કેવું ભાઈ મજા આવે કે પતંગ ચગાવવાની? એક પતંગ કપાઈ ગઈ કે આ જો છે પતંગ અમારા ભાઈ ચડાવેલી છે જો અમે ધાબો પર સકાવે અહીંયા છે ઘણી જગ્યાએ છે ધાબો પર સકાવે બધા પતંગો અત્યારે ખેર છે જે પતંગો તો સકાવે જો અમારા ભાઈ એક પતંગ કાપી નાખે જો કેમ મજા આવે કે સકાવાની કાપવાની છે આજ તો એક બે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મોજમાં સ્વાગત છે એક નવા વ્લોગમાં. મસ્ત મજાનો ઓવર થઈ ગયું છે અને આજ તો ખેર છે શુભકામના મકર સંક્રાંતિની. અને આજ તો મકર સંક્રાંતિ છે એટલે બધા ધાબા ઉપર ચડી અને પતંગો સકાવે ને લાડવા ખાઈને મોજ કરે. બહુ મજા આવે છે. તો હાલો હું ધાબા ઉપર જાઉં તમને દેખાડું. મારો ભાઈની પતંગ સકાવે છે તો દેખો મિત્રો, ધાબા ઉપર આવી ગયા છીએ અને હું તમને દેખાડું. મારો ભાઈ જો પતંગ સકાવે છે. હાલો ભાઈ પતંગ સકાવો હાલો મોટા ને જોવા અમારું ધાબુ છે આવી રીતે છે. પહેલી વાર તમને ધાબુ દેખાડું. અમારા જો નાનો સકાવે છે. આ ધાબા ઉપર બધા છે ઘણા બધા જવું અમારે નાનો જવો પતંગ ચકાવે પતંગ ઉપડી. કેવું ભાઈ મજા આવે કે પતંગ ચકાવવાની? એક પતંગ કપાઈ ગઈ કે આ જો છે જો અમે ધાબા પર સકાવે અહીંયા છે ઘણી જગ્યાએ છે ધાબા ઉપર સકાવે બધા પતંગો અત્યારે ખેર છે જે પતંગો તો સકાવે બહુ મજા આવે. જો અમારો ભાઈ કાપવાની કોશિશ કરે છે એલી પતંગ છે એ આમ તમને દેખાઈ દીધું પતંગ કાપવાની કોશિશ કરે છે. હાલો આ મોટ ભાઈ પતંગ સકાવે છે. કેવું લાગે? ડબ છે કે એમ ખેવાણી કે એમ ખેવાણી બીજા ડબ છે. બે પતંગ તો કાપી છે અત્યારમાં. મિત્રો 10 વાગી ગયા છે અને પપ્પા ગયા હતા બગડાણા તો નાસ્તો લેતા આવ્યા. જો આ છે ગાંઠિયા અને મરસા ને ચટણી ને શાક ગરમા ગરમ નાસ્તો કરી લઈ મિત્રો. અને સવારે મેં નાસ્તો નહોતો કર્યો એટલે ગરમા ગરમ ત્યાં નાસ્તો કરી લઈએ. જોઈ શકું છું ગાંઠિયા ને એવું છે ચટણી. તો મિત્રો સાંજના ટાઈમે પાછા જવો પતંગ ચગાવવા ચડી ગયા છે ધાબા ઉપર ને મારા ભાઈએ જવો ચડાવી કરવી ગયા છે. પછી પાછું હમણાં મારે ચગાવવાની છે. આ ભાઈ હમણાં ચડાવી છે. કેમ મજા આવે કે સકાવાની? કાપવાની છે આજ તો એક બે. દોરનો ઘોસો વાળો છે. જો લાડવા બનાવે છે મમરાના. મકર સંક્રાંતિ આવે ખેર આટું મારા મમ્મી ખેરમાં લાડવા ખાવાના મજા આવે એટલે જો લાડવા બનાવે છે મારા મમ્મી ગરમા ગરમ. અત્યારે મમરાના લાડુ અને ખેરમાં પછી ખાવાના ખેર આટું કા મમ્મી? મમરાના લાડુ અત્યારે બનાવે છે. ગોળ નાખી દીધો અત્યારે ખીસું કહેવાય શું કે. તો મિત્રો જુઓ મારા મમ્મી લાડવા વાળવાનું શરૂ કર્યું છે. વાળવાની લાડુ હવે જવો ગરમ છે એટલે ધીરે ધીરે વાળે છે. મિત્રો જવો એટલા લાડવા બનાવ્યા છે મારા મમ્મીએ ને જ્યાં અહીંયા જો બનાવે છે લાડવા. મિત્રો મારા મમ્મી બનાવે છે શેવડો. અત્યારે ખેરમાં શેવડો બનાવે. જવો શું કરવો શેવડો બનાવ્યો. આજે લાડવા બનાવ્યા મમરાના લાડવા. અત્યારે શેવડો અત્યારે કરે છે ખાવા હાટું. તો આ સેવ નાખે છે. પછી આ દાળ તીખી દાળ
બધું નાખવાનું, સેવડો બનાવવાનો, પછી ખાવાનો. ખાવાનો. હાટ બધો સેવડો બનાવ્યો જુઓ. નાખી દો બધી. નાખો નહીં થોડીક. તીખી નહીં થાય. એવો મિત્રો સેવડો બનીને તૈયાર થઈ ગયો. આવી રીતે તો મેં કર્યો છે સેવડો બનાવ્યો. મારા મમ્મી બનાવે છે સેવડો ખાવા માટે. અને મિત્રો જુઓ રાત થઈ ગઈ છે અને મસ્ત મજાના બેઠા છીએ. અને મારા મમ્મીએ લાડવા અને સેવડું બનાવ્યું હતું. હાલો તમને દેખાડું. અને ખીર એ બહુ મસ્ત ગઈ. અને બહુ આજ તો પતંગ ચગાવીને મજા બહુ કરી ધાબા ઉપર. લાડ બધા પતંગ ચગાવ્યા અને કાપે બહુ. હાલો તમને દેખાડું સેવડો બનાવી. જો આ સેવડો કરેલો છે ને લાડવા કરેલા છે મારા મમ્મીએ. અને રાતે થઈ ગઈ છે જુઓ. અહીંયા મારા મમ્મી બેઠા છે. અને મિત્રો આ બ્લોગ હવે અહીંયા સુધી જ છે. તમને કેવો બ્લોગ લાગ્યો જરી કોમેન્ટ કરી કહેજો. લાઈક અને કરજો. મારા મમ્મીને હાલો તમને કહું શું કહે છે. મને બહુ આવડતું નથી. લાઈક કરજો એમ. તો મારા મમ્મી કહે છે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ મસ્ત બધાની કરી દેજો. આ બ્લોગ મિત્રો અહીંયા સુધી જ તે. તબ તક લીએ બાય.